સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, પ્રજાલક્ષી પ્રકલ્પો અને વિકાસ કાર્યોની વણઝાર સાથે વર્ષ 2025 ગુજરાત માટે પ્રગતિનું પાયદાન બની રહ્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની સંકલ્પ સિદ્ધિના શિખર તરફની આ યાત્રા વર્ષ 2026માં પણ અવિરત આગળ વધતી રહે તેવી મંગળ કામના સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની ગુજરાત મુલાકાતના અંશો અને જાણીશું વડોદરા જિલ્લાએ મેળવેલી વિકાસ કાર્યોની ભેટ વિશે. ત્યારબાદ પહોંચીશું સુરત ખાતે, જ્યાં યોજાયો રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો. તેમજ નિહાળીશું સુશાસન દિવસની ઉજવણી અને ટાઇપ 1 ડાયાબિટીસ સારવાર નિયંત્રણ કાર્યક્રમનો પ્રારંભ સમારોહ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે તાજેતરમાં તેમની ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદ ખાતે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. તેમજ કેન્દ્રીય મંત્રીશ્રી વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા અને કેન્દ્ર સરકારની વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની ગુજરાત મુલાકાત નાગરિકો માટે હંમેશા વિકાસમય રહે છે. કેન્દ્રીય મંત્રીશ્રીની તાજેતરની મુલાકાત દરમિયાન તેમણે ₹330 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત ગણેશજીની મૂર્તિનું અનાવરણ અને નવી વણજર ગામના પુનર્વસિત રહેવાસીઓને સનદ વિતરણ કરવાની સાથે કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે અમદાવાદ શહેરના પશ્ચિમ તથા દક્ષિણ પશ્ચિમ વિસ્તારો માટે મહત્વપૂર્ણ એવા વેસ્ટર્ન ટ્રંક મેઇન લાઇન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ લોકો સારું અને સ્વસ્થ જીવન જીવી શકે તેવું વાતાવરણ તૈયાર કરવા માટે અમૃત યોજના સહિત શહેરી વિકાસ યોજનાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે શહેરી વિકાસના બજેટમાં ગત વર્ષ કરતાં 40% વધારો કરીને ₹30,000 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ ઉપરાંત 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું, જેમાં રાજ્યના શહેરોનો વિકાસ કેન્દ્રમાં રહ્યો અને હવે આવનારા સમયમાં અમદાવાદ અનેક આંતરરાષ્ટ્રીય રમતોનું કેન્દ્ર બનશે. ત્યારે નાગરિકોએ શહેરને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવા માટે સૌએ સામૂહિક સંકલ્પ લેવાનો છે. આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરી અમીન સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નવા પદાધિકારીઓનો શપથવિધિ સમારંભ અમદાવાદ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે દેશમાં હોલિસ્ટિક વ્યૂ સાથે હેલ્થ ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સ્વચ્છતા અભિયાન, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ, ખેલો ઇન્ડિયા, યોગ દિવસની ઉજવણી, આયુષ્યમાન ભારત યોજના, આભા અને ઇન્દ્રધનુષ અભિયાન, જેનરિક દવાઓને પ્રોત્સાહન ઉપરાંત ટેલિમેડિસિન જેવા આરોગ્યલક્ષી પ્રયાસો હાથ ધરાયા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા દાયકામાં
આરોગ્ય ક્ષેત્રે અદ્યતન સુવિધાઓ, હેલ્થકેર માટેની લેટેસ્ટ ટેકનોલોજી તથા અનેક મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી આરોગ્ય સેવાઓ વધુ સુસજ્જ બની છે. દેશમાં એઇમ્સ, મેડિકલ કોલેજીસ તથા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની સંખ્યામાં પણ ઝડપી વધારો થયો છે. ગુજરાત સરકારે પણ આરોગ્ય અને મેડિકલ શિક્ષણ પર હંમેશા ભાર મૂક્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે 100 સ્ટેપ્સ ફોર હેલ્ધી લાઈફ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. IMA દ્વારા આયોજિત આ ત્રિદિવસીય નેશનલ કોન્ફરન્સમાં દેશભરના 5000થી વધુ તબીબો સહભાગી થયા હતા. તેમની અમદાવાદ મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવનચરિત્ર પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો નમોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન, વિચાર, કાર્ય સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યેના અડગ સંકલ્પને જન જન સુધી પહોંચાડવા માટે આયોજિત મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો નમોત્સવ માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ જ નહીં, પરંતુ ભારતના આત્મવિશ્વાસ, સંકલ્પ અને સંસ્કારની યાત્રા છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્ય મંત્રીમંડળના સભ્યશ્રીઓ સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરોના વિકાસને વેગ આપતા ગુજરાત સરકારે સફળતાપૂર્વક શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરી હતી. વર્ષ દરમિયાન વિવિધ શહેરોએ વિકાસ કાર્યોની ભેટ મેળવી અને આ શ્રેણીમાં તાજેતરમાં સામેલ થયું હતું વડોદરા, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અર્પણ કરી ₹957 કરોડના વિકાસ કાર્યોની સોગાદ. વર્ષ 2025 શહેરોના સર્વાંગી વિકાસને સમર્પિત રહ્યું. વર્ષ દરમિયાન રાજ્યના વિવિધ શહેરોએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અનેક વિકાસ કાર્યોની ભેટ મેળવી. પ્રાથમિક સેવાઓથી માંડી આધુનિક સુવિધાઓ સાથે આપણા શહેરોનો વિકાસ વિકસિત ભારતના સ્વપ્નને વેગ આપી રહ્યો છે. આ જ તર્જ પર તાજેતરમાં વડોદરાએ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કુલ ₹957 કરોડની ભેટ મેળવી હતી. આ વિકાસ કાર્યો પૈકી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આંતરિક માર્ગો, ગટર વ્યવસ્થાપન, વીજળીકરણ, પાણી વિતરણ જેવા વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. તેમજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવા ખરીદાયેલા વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન પણ કરાવ્યું હતું. શહેરી વિકાસ માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા દર્શાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત આજે સમગ્ર દેશમાં નાણાકીય વ્યવસ્થાપનમાં પ્રથમ ક્રમે છે. આ વર્ષે શહેરી વિકાસનું બજેટ ₹24,000 કરોડથી વધારીને ₹30,000 કરોડ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર પાસે બજેટની કોઈ કમી નથી. બસ પ્રજાની સુખાકારી માટે શ્રેષ્ઠ આયોજન અને અમલીકરણ જરૂરી છે. વડોદરા હવે ગ્રીન મોબિલિટી અને EV હબ તરીકે પણ ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે શહેરમાં ગ્રીન ગ્રોથના અભિગમ સાથે EV બસ ટર્મિનલ, વેસ્ટ મેનેજમેન્ટ અને રિન્યુએબલ એનર્જીની દિશામાં થઈ રહેલા કાર્યો સરાહનીય છે. જો આપણે સૌ સાથે મળીને પર્યાવરણ અને વિકાસનું સંતુલન જાળવીશું તો ગુજરાત ચોક્કસપણે વિકસિત ભારતના નિર્માણમાં નેતૃત્વ પૂરું પાડશે. આ અવસરે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા, શ્રીમતી મનીષાબહેન વકીલ સાથે વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સમાજના ઉદ્યોગ સાહસિકોના વ્યવસાય અને ઉદ્યોગની વૃદ્ધિનું માધ્યમ બન્યો રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો 2025. સુરત જિલ્લાના નવરચિત તાલુકા ખાતે યોજાયેલ આ ત્રિદિવસીય મેળાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. આદિવાસી કલાને પ્રોત્સાહન આપીને આદિવાસી સમુદાયને સશક્ત કરતા રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા 2025નો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકામાં પ્રારંભ કરાવ્યો હતો. તેમજ સુરત જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના કુલ ₹858 કરોડના વિવિધ વિકાસ કાર્યોના
ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કર્યા હતા. રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા 2025નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલો વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો મંત્ર આ મેળો ચરિતાર્થ કરશે. તેમજ વડાપ્રધાનશ્રીના વિકસિત અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં પણ આ મેળો આદિવાસી ઉદ્યોગો, પરંપરાગત કલાકસબ અને MSMEના યોગદાન થકી અગ્રીમ ભૂમિકા ભજવશે. આપણે રાજ્યના 7 આદિવાસી વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, સી ફૂડ પાર્ક, MSME પાર્ક અને એગ્રો ફૂડ પાર્ક વિકસાવી રહ્યા છીએ. આદિજાતિ યુવાનોને પણ સમય અનુરૂપ વિકાસમાં લાવવાના વિઝન સાથે વડાપ્રધાનશ્રીએ આદિ કર્મયોગી અભિયાન આદર્યું છે. આપણે ડૉક્ટરો, શિક્ષકો, યુવા નેતાઓ, યુવા કાર્યકરો એવા 15,000 જનજાતિ યુવાનોને આદિ સહયોગી બનાવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે સદીઓથી પરિશ્રમ, પ્રામાણિકતા અને સ્વાભિમાન સાથે જીવતા આદિવાસી સમાજના સર્વગ્રાહી વિકાસ માટે વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલી ₹2 લાખ કરોડની જનજાતીય કલ્યાણ યોજના દેશમાં આદિવાસીઓના વિકાસ માટે દિશાદર્શક બની છે. આ યોજના ઉપરાંત રાજ્ય સરકારે સ્વસહાય મહિલા જૂથો, સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન અને કૌશલ્યવર્ધન કેન્દ્રોથી યુવાઓને જોબ સીકરમાંથી જોબ ગીવર બનાવ્યા છે. રાજ્યના સમસ્ત આદિવાસી સમાજ અને સહયોગી સંસ્થાઓના ઉપક્રમે યોજાયેલા આ રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળામાં 370થી વધુ સ્ટોલ્સ, આદિવાસી વાનગીઓના 80થી વધુ સ્ટોલ્સ સાથે દેશભરના રાજ્યોના 700થી વધુ પ્રતિનિધિઓ સહભાગી બન્યા હતા. તેમજ MSME માટે બિઝનેસ વર્કશોપનું આયોજન પણ કરાયું હતું. ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપેયીજીના જીવન સ્મરણમાં દેશભરમાં તેમની જન્મ જયંતિ સુશાસન દિવસ તરીકે ઉજવાય છે, જેની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિવિધ સુશાસનિક પહેલનો પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગર ખાતેથી પ્રારંભ થયેલી આ પહેલ થકી રાજ્યમાં ટેકનોલોજી ડ્રીવન ગવર્નન્સ વધુ ગતિશીલ બનશે. દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ગુડ ગવર્નન્સ ડે એટલે કે સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ વર્ષે તેમની જન્મજયંતિ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગર ખાતે અટલ બિહારી વાજપેયીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ત્યારબાદ સુશાસન દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને મુખ્યમંત્રી કાર્યાલયની સેવાઓને વધુ નાગરિક કેન્દ્રિત બનાવવા માટે વિવિધ પહેલોનો આરંભ કરાવ્યો હતો. AI આધારિત આ વિવિધ ડિજિટલ પહેલ પૈકી મુખ્યમંત્રીશ્રીએ CM ફેલો મોનિટરિંગ પોર્ટલ, સ્વાગત ઓનલાઇનનું AI ઇન્ટિગ્રેશન, CM ડેશબોર્ડ રિયલ ટાઈમ પરફોર્મન્સ મેઝરમેન્ટ સિસ્ટમ 2.0, ડિજિટલ ગુજરાત, વોટ્સએપ ચેટબોટ અને સુરક્ષિત QRનો પ્રારંભ, NRG વેબસાઇટ અને અટલ સ્વાંતઃ સુખાય વેબ પોર્ટલ તેમજ સરકારના નિયમો, ઠરાવો અને પરિપત્રોને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવતા GSAR પોર્ટલનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉર્જા આત્મનિર્ભરતા માટેની પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ પોલિસી, ગ્રીન હાઇડ્રોજન પોલિસી તેમજ ઇન્ટિગ્રેટેડ એનર્જી પોલિસીનું અનાવરણ પણ થયું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક યોજનામાં સામાન્ય માનવી અને ગરીબોને કેન્દ્રમાં રાખ્યા છે એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે સુશાસનની સાચી સફળતા એ જ છે કે જ્યારે આવા માનવીઓને સેવાઓ અને યોજનાઓનો લાભ સુપેરે સુનિશ્ચિત થાય. રાજ્ય સરકારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા નાગરિક દેવો ભવઃના મંત્રને સાકાર કરવા છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડીને પ્રો પીપલ ગવર્નન્સ સાકાર કર્યું છે. તેનો શ્રેય ટીમ ગુજરાતના સમગ્ર વહીવટીતંત્રને જાય છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યનો નાગરિક જ્યારે તેની સમસ્યા લઈને સરકાર સમક્ષ આવે છે
ત્યારે એક જ સમયે સંપૂર્ણ સમસ્યાનું સમાધાન આવે તે માટે રાજ્ય સરકાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. આધુનિક ટેકનોલોજીના અમલીકરણ સાથે કર્મયોગીઓનો નાગરિકો પ્રત્યેનો હકારાત્મક અભિગમ હોવો પણ એટલો જ જરૂરી છે અને રાજ્ય સરકાર આ દિશામાં આગળ વધી રહી છે. વર્ગ 1 ના ટીમ મેમ્બર હોય કે વર્ગ 4 ના મેમ્બર હોય, આ બધા જ લોકો ટીમ ગુજરાત તરીકે જ્યારે કામ કરતા હોય છે ત્યારે રાજ્યના મોટા ભાગના લોકો સુધી તમામ સુવિધાઓ, તમામ લાભો પહોંચતા હોય છે. આ સુવિધાઓ અને લાભો પહોંચાડવામાં આજે આપણે દેશમાં નંબર 1 છે, પરંતુ આજના સમયની માંગને ધ્યાનમાં રાખીને હજી વધુ શું સુધારો કરી શકાય તે માટે આપણે નવા પ્રયાસો કરીએ છીએ. આ પ્રસંગે વિવિધ સંસ્થાઓ સાથે કેપેસિટી બિલ્ડિંગ, એજ્યુકેશન, રિસર્ચ માટેના MOU પણ કરવામાં આવ્યા હતા. તેમજ બેસ્ટ પ્રેક્ટિસીસ સંગ્રહ અને ચિંતન શિબિરની ફલશ્રુતિના પુસ્તકોના વિમોચન પણ કરાયા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને ખાતાના વડાઓની કચેરીઓ માટે યોજાયેલી સ્વચ્છતા સ્પર્ધાના વિજેતાઓને ઇનામો પણ એનાયત કર્યા હતા. વિકસિત ભારતના સંકલ્પને સ્વસ્થ, તંદુરસ્ત અને સમૃદ્ધ ગુજરાત સાથે સાકાર કરવા રાજ્ય સરકાર કાર્યરત છે, જેનું ઉત્તમ ઉદાહરણ છે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવેલો ટાઈપ 1 ડાયાબિટીસ સારવાર અને નિયંત્રણ કાર્યક્રમ. ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા તમામ બાળકોને સારવાર મળી રહે તેવા આરોગ્ય સેવાલક્ષી અભિગમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટાઈપ 1 ડાયાબિટીસ સારવાર નિયંત્રણ કાર્યક્રમનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. તેમજ ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને સારવાર કીટનું વિતરણ પણ કર્યું હતું. રાજ્ય સરકારે બાળકોમાં ટાઈપ 1 ડાયાબિટીસના સચોટ નિદાન અને સમયસર સારવાર દ્વારા આ રોગને નિયંત્રિત કરવાનો સંકલ્પ કર્યો છે એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે જુવેનાઇલ ડાયાબિટીસ તરીકે પણ ઓળખાતા આ રોગની સારવારનો બોજ પરિવાર પર ન આવી પડે તે માટે રાજ્ય સરકાર નિઃશુલ્ક ઇન્જેક્શન્સ તથા ગ્લુકોમીટર અને અન્ય જરૂરી સારવાર સામગ્રી પૂરી પાડે છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સ્વસ્થ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો નિર્ધાર કર્યો છે. આપણે પણ સંકલ્પ કર્યો છે કે બાળકોમાં જોવા મળતા ટાઈપ 1 ડાયાબિટીસના રોગ સામે જનજાગૃતિથી આ રોગથી ગુજરાતને મુક્તિ અપાવી છે. ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોનું જો સમયસર નિદાન થાય અને સારવાર શરૂ થાય તો તેમનો યોગ્ય વિકાસ થઈ શકે છે. ટાઈપ 1 ડાયાબિટીસની અસર બાળકના આરોગ્ય અને જીવનની ગુણવત્તાની સાથે આખા પરિવાર પર થાય છે. બાળકની સારવાર માટે દવા તેમજ ઇન્સ્યુલિનનો ખર્ચ, રોજ લોહીમાં સુગરની તપાસ તેમજ નિયમિત રીતે શારીરિક ચેકઅપ વગેરે પાછળ ખર્ચને કારણે પરિવારનો આર્થિક બોજ પણ વધતો હોય છે. રાજ્ય સરકારે નિઃશુલ્ક ઇન્સ્યુલિન ઇન્જેક્શન તેમજ અન્ય જરૂરી સારવાર આપીને પરિવારનો આર્થિક બોજ ઘટાડવાનો પ્રયાસ આ અભિયાનથી કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યની શાળાઓમાં શાળા આરોગ્ય અભિયાન શરૂ કરીને દર વર્ષે સરેરાશ 1 કરોડથી વધુ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે. આ તપાસ દરમિયાન જો કોઈ બાળકને વધુ સારવારની જરૂર જણાય તો સરકારી હોસ્પિટલ્સમાં રિફર કરીને કિડની, હૃદયરોગ, કેન્સર, લીવર ટ્રાન્સપ્લાન્ટ જેવી સારવારની સુવિધા પણ વિનામૂલ્યે રાજ્ય સરકાર આપે છે. પાછલા 11 વર્ષોમાં 2,18,000 કરતાં વધુ બાળકોને આવી સારવાર અપાઈ ચૂકી છે. આ રાજ્યવ્યાપી અભિયાનના આરંભ વેળાએ ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબહેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબહેન પટેલ સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગુજરાત રાજ્યમાં ગત સપ્તાહે થયેલ વિવિધ વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2025નો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નાગરિકોને મનોરંજનની સુવિધાઓ મળવાની સાથે શહેરોમાં જનસુખાકારી વધે, હેપીનેસ ઇન્ડેક્સ ઊંચો આવે તે આપણી નેમ છે. શહેરીજનોની સુખાકારી બાબતે ગુજરાતે અનેક કીર્તિમાન સ્થાપિત કર્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં
એએમસી દ્વારા અમદાવાદને કાંકરિયા લેક ફ્રન્ટ, સાબરમતી રિવરફ્રન્ટ, અટલ બ્રિજ, શોપિંગ ફેસ્ટિવલ, ફ્લાવર શો, કાઇટ ફેસ્ટિવલ સહિતના અનેક આકર્ષણો મળ્યા છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા અમદાવાદ વિકાસ સત્તામંડળના અંદાજે 526 કરોડથી વધુના 109 પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ભારત ખાતે નેપાળના રાજદૂત ડૉક્ટર શંકર પ્રસાદ શર્મા ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાતે પહોંચ્યા હતા. ડૉક્ટર શંકર પ્રસાદ શર્માએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતે ટુરિઝમ ક્ષેત્રે ઊભા કરેલા વિશ્વ આકર્ષણોની પ્રશંસા કરી હતી. તેમજ ટુરિઝમ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, હાઇડ્રો એનર્જી અને મેન્યુફેક્ચરિંગ તથા એજ્યુકેશન સેક્ટરમાં સહભાગિતા અંગે પણ મુખ્યમંત્રીશ્રી સાથે પરામર્શ કર્યો હતો. આ વેળાએ વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના નવલખી મેદાન ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આ મહોત્સવ આધ્યાત્મિકતા અને રાષ્ટ્રહિતનો સમન્વય છે. આ કથા ઉત્સવ સાથે બિઝનેસ એક્સપો, બિઝનેસ મીટ, બિઝનેસ સમિટ તથા ઇન્ટરનેશનલ લીડર્સ કોન્ક્લેવનું આયોજન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકાસ ભી વિરાસત ભીના મંત્રને વેગ આપે છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા માટે સમાજ શક્તિની ભાગીદારી ખૂબ જ જરૂરી છે. ત્યારે વિકસિત ભારત માટે આત્મનિર્ભર, મૂલ્યનિષ્ઠ અને સંસ્કૃતિના રક્ષક એવા વિકસિત ગુજરાતના નિર્માણમાં આપણે સૌએ સહભાગી બનવાનું છે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ક્રીડા ભારતીના અખિલ ભારતીય અધિવેશનનો પ્રારંભ કરાવ્યો હતો. ક્રીડા ભારતીના આ 5મા અધિવેશનમાં સમગ્ર દેશમાંથી પધારેલા ખેલાડીઓ, પ્રશિક્ષકો અને સ્વયંસેવકોનું ગુજરાતની ધરતી પર સ્વાગત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ક્રીડા ભારતી સંસ્થા ભારતીય સંસ્કૃતિમાં વર્ણવાયેલી અનેક રમતોના સંરક્ષણ અને રમતગમત દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી રહી છે અને દેશપ્રેમના સંસ્કાર સિંચન થકી ખેલાડીઓ જ નહીં પણ ભાવિ નાગરિકો તૈયાર કરવાનું કામ પણ કરી રહી છે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં રમતગમત સંસ્કૃતિ વિકસાવવાના ધ્યેય સાથે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2010માં ખેલ મહાકુંભ શરૂ કરાવ્યો હતો. ખેલ મહાકુંભના પરિણામે રાજ્યના ગ્રામીણ વિસ્તારો સુધી સ્પોર્ટ્સ પ્રત્યેની ઉત્સુકતા વધી છે અને ખેલ મહાકુંભમાં ભાગ લેનારાઓની સંખ્યા પણ ઉત્તરોત્તર વધી રહી છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ક્રીડા જ્યોત સ્મારિકા પુસ્તકનું વિમોચન પણ કરાયું હતું. તો દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું ગુજરાતના વિકાસની અવનવી વાતો સાથે આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા.